નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં વિષય ઇંગ્લિશ એમાં પાર્ટ 4 આઈ એમ અ લર્નિંગ ઇંગ્લિશ એક્ટિવિટી 2 આઈ એમ અ લર્નિંગ ઇંગ્લિશ એક્ટિવિટી 2 તો આજે આપણે એમાં એક્ટિવિટી 2 ચિત્ર જુઓ અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો આ ચિત્ર શાનું છે બાળકો? ડાન્સિંગનું. ડાન્સિંગ એટલે રનિંગનું ચિત્ર છે. શાનું ચિત્ર છે? રનિંગનું. તો આપણે આજે એના વિશે વાક્ય બનાવવાના. રનિંગ. તો વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ રનિંગ. વોટ ઇઝ શી ડુઈંગ મતલબ આ શું કરે છે? તો આ રનિંગ કરે છે મતલબ દોડે છે. રનિંગનો મતલબ દોડે છે. બીજું શાનું ચિત્ર છે? ડાન્સિંગ. તો વોટ ઇઝ હી ડુઈંગ? તો હી ઇઝ ડાન્સિંગ. હી ઇઝ ડાન્સિંગ. એના પછી શું છે? પ્લેઇંગ ક્રિકેટ. તો વોટ ઇઝ હી ડુઈંગ? તો હી ઇઝ પ્લેઇંગ. એકવાર ફરીથી જો બાળકો, આ શાનું ચિત્ર છે? રનિંગનું. તો અહીંયા ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ શી ડુઈંગ? આ શું કરે છે? તો શી ઇઝ અ રનિંગ. આ દોડે છે. અને આ શાનું ચિત્ર છે? ડાન્સિંગ. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ડાન્સિંગ. આ શું કરે છે? આ ડાન્સ કરે છે. અને એના પછી શું છે? વોટ હી ઇઝ ડુઈંગ? તો હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટ રમે છે. અને એના પછી શું છે? રીડિંગ. તો વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ રીડિંગ. વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ રીડિંગ. એના પછી શું છે? જમ્પિંગનું ચિત્ર છે. આ શાનું ચિત્ર છે? જમ્પિંગનું. તો વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ અ જમ્પિંગ. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ અ જમ્પિંગ. એના પછી આ શાનું ચિત્ર છે? ઇટિંગનું. તો વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ ઇટિંગ. ઇટિંગ મતલબ ખાવું. વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ અ ઇટિંગ. એના પછી શું છે? બાથિંગનું છે. આ ચિત્ર શાનું છે? બાથિંગનું. વોટ ઇઝ હી ડુઈંગ? તો હી ઇઝ બાથિંગ. વોટ ઇઝ હી? તો હી ઇઝ બાથિંગ. અને એના પછી શું છે? વોશિંગ ક્લોથ્સ. કપડાં ધોવા. વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ વોશિંગ ક્લોથ્સ. શી ઇઝ વોશિંગ ક્લોથ્સ. અને એના પછી શું છે? કટિંગ વેજીટેબલ્સ. વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ કટિંગ વેજીટેબલ. એના પછી આ શાનું ચિત્ર છે? રાઇટિંગનું. તો વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ રાઇટિંગ. એકવાર ફરીથી જુઓ બાળકો તમે, આ શાનું ચિત્ર છે? રીડિંગનું. તો વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ રીડિંગ. અને આ શાનું ચિત્ર છે? જમ્પિંગનું. તો વોટ ઇઝ શી ડુઈંગ? તો હી ઇઝ જમ્પિંગ. અને આ શાનું ચિત્ર છે? ઇટિંગનું. તો વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ ઇટિંગ. અને એના પછી શાનું ચિત્ર છે? બાથિંગનું. તો વોટ ઇઝ શી ડુઈંગ? વોટ ઇઝ હી ડુઈંગ? તો હી ઇઝ અ બાથિંગ. બાથિંગ એટલે નહાવું. અને એના પછી શાનું ચિત્ર છે? વોશિંગ ક્લોથ્સ. તો વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ વોશિંગ ક્લોથ્સ. અને એના પછી કટિંગ વેજીટેબલ્સ. તો વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ કટિંગ વેજીટેબલ. અને આ શાનું ચિત્ર છે? રાઇટિંગનું. તો વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ રાઇટિંગ. અને એના પછી શું છે? નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન શું છે બાળકો? વોટ ઇઝ પાयल डूइंग? पायल क्या कर रही थी? तो पायल मेकिंग अ रंगोली. वॉट इज पायल डूइंग? पायल मेकिंग अ रंगोली. हु इज फायरिंग क्रैकर्स? पायल ब्रदर इज फ्राइंग क्रैकर्स. અને ત્રીજું શું છે? वॉट इज पायल्स मदर डूइंग? पायल की मम्मी क्या कर रही थी? तो पायल्स मदर इज डेकोरेटिंग द हॉल. पायल मदर इज डेकोरेटिंग द हॉल. When does Diwali come? Diwali come in winter. Diwali come in winter. In which festival people colors another? तो होली फेस्टिवल. एक बार फरीथी जुओ बाळको प्रश्न. वॉट इज पायल डूइंग? पायल मेकिंग अ रंगोली.
What is a Payal doing? Payal making a rangoli. Who is firing crackers? Payal brother is firing crackers. Crackers का मतलब फटाकड़ी. What is Payal's mother doing? Payal's mother is decorating the hall. When does Diwali come? Diwali come in winter. In which festival people color another? Holi festival. Which festival is called Colors Festival? तो Holi festival. Which is enjoy the Garba? तो Kinjal enjoying the Garba. Whose birthday is today? તો Payal birthday is today. તો આ વિડીયો બાળકો તમે જોવાનો છે અને ઇંગ્લિશની સ્વાધ્યાય પોથીમાં બધા બાળકોને લખવાનું છે.